હેલો મિત્રો, બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ને અત્યારે અમે આવી ગયા છીએ વ્યાસ સાહેબના દવાખાને. આ રવિભાઈ આવેલા છે અમારી યારે ને રણુબાબુ દડો. હા, ને અમારે રમેશભાઈ છે. હા, હમણાં લવ ઉભરો ને જીગાભાઈ છે. દવાખાને આવી ગયા. આપણે દાંતનો થઈ ગયો દુખાવો ને આવ્યા છીએ આપણે મેડિકલ દવા લેવા માટે. બન્યા રહેજો મિત્રો, તો આગળની જર્ની તમને આજની દેખાડું. આજ આખો દિવસ મહુવામાં ઘરે જ છીએ. જો અત્યારે ભાઈ તમને કોઈ દવા લઈ લીધી છે અને હવે નાસ્તો પાણી કરવા જવું છે. વિચાર છે પોચું ખાવાનું કીધું છે. તમારે બહુ કડક વસ્તુ નહીં ખાવાની. દાથડી જાય જમરૂક ખાવાથી 3-4 પડશે એવું કીધું. જમરૂક ન ખાતા દુનિયામાં જાજી વસ્તુ ખાજો. બન્યા રહેજો, આગળની જર્ની દેખાડું. હાલો તો મિત્રો, જો બધા આવી ગયા છે એમાં નાસ્તો કરવા. આ રવિભાઈ જીગન દડુ બાબુ. હાલો તો બધા નાસ્તો કરવા. મિત્રો ત્યાંથી તો આપણે પછી વિજય બધા ગામડે અને અત્યારે જો પડી ગઈ છે હાન ને આવ્યા છીએ અમે. તમને કહું લોકેશન અમારા બેસ્ટ. આ ગામ કૂવો છે અમારા ગામનો. પાણી વીરું છે બાજુમાં, પવન આવે છે ઠંડો ઠંડો. અમારા ભાવેશભાઈ છે, સાગરભાઈ છે, ઋતિકભાઈ છે. ભાઈ તો ફૂલ તૈયારી છે. બન્યા રહેજો તો મિત્રો ત્યાંથી તો આપણે આવી ગયા હતા પાછા રાજુલા ને હવે રાજુલાથી ગાડી લઈને જાય છીએ મોરબી જાય છે ભરવા માટે ને એકલા છીએ આપણે આ ફેરી. તો બન્યા રહેજો, કાલે ગાડી બાડી લોડિંગ કરશું ને પછી તમને કહું આપણે જવાનું છે હૈદરાબાદ. તો બન્યા રહેજો મિત્રો. હેલો મિત્રો, તો જો આપણે આવી ગયા છીએ મોરબી ગાડી લોડિંગ કરવા માટે. ને થોડો ઘણું વરસાદનું વાતાવરણ છે ને આપણી ગાડીમાં માંડવો પણ મારેલો છે ને ઉપર શેડ પણ છે ને ગાડી પોઈન્ટે લગાડી દીધી છે આપણે. કાલ રાતે પછી ક્યાંય શોર્ટ નહોતો લેવાનો. અત્યારે સી કંપનીમાં એક બીજી ગાડી ખાલી થાય છે ડબ્બો ને આપણી ગાડી ભરવા લાગી ગઈ છે. દેખાડું તમને માલ હું ભરવાનો છે. પહેલાં આપણે ચા પાણી નાસ્તો કાંઈક મળે તો કરતા આવીએ. બન્યા રહેજો તો. લો મિત્રો, જો આપણી ગાડી ભરાઈ ગઈ છે કમ્પ્લેટ અને આપણે નાળા ચાલ પરથી વ્યવસ્થિત કરીને ખાટું ખાલી બાજુ મોટું બાંધી નાખ્યું છે અને બિલની રાહે થઈ જાવ. થોડી વારમાં બિલ આવી જાય, નીકળી જવું ભરીને. તો બન્યા રહેજો, આગળની જર્ની તમને દેખાડું. હેલો મિત્રો, તો ત્યાંથી તો આપણે ફરી ગાડીને નીકળી ગયા હતા અને અત્યારે પડી ગઈ છે રાતને. આપણે થઈ ગયા નાહી ધોઈને કમ્પ્લેટ હાઈલા જાય છે. વાગી ગયા રાતના 10 ને હવે કાંઈક જમવાનું વિચારવાનું છે. ખાલી હોટલ આવે ત્યાં રાખીએ. બન્યા રહેજો, તો આગળ હું કરીએ દેખાડું તમને. ચલો તો મિત્રો, આપણે મમ્મી હોટલ આવી ગઈ જમવા. બોલો ભેલા સેવ ટમેટા બટેટા બસ દાળ સેવ ને પછી હાલો તો બધા જમવા. ભાઈ આવી ગયું છે જમવાનું. હેલો મિત્રો, તો આપણે હવે જમી કરીને પાછા રનિંગ થઈ ગયા ને હાઈલા જાય ને શું કહેવાય બગોદરા પૂગવામાં છીએ. એટલે હવે વ્લોગ થઈ જાય બહુ લાંબો, એટલે આપણે વ્લોગને કરીએ છીએ અહીંયા એન્ડ. મળીએ કાલે સવારે નવા વ્લોગમાં. જ્યાં સુધી બધાને જય માતાજી. ને આપણો વ્લોગ સારા લાગતો હોય તો લાઈક કોમેન્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ઇન્સ્ટા ફેસબુકમાં ફોલો કરજો. મળીએ પાછા નવા વ્લોગમાં. જય માતાજી.